ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 4 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ખેલ પત્રકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત થઈ છે અહીંયા વિશ્વ ખેલ પત્રકાર દિવસની. મિત્રો આ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે દિવસ મનાવવામાં આવે છે 2 જુલાઈના રોજ. 2 જુલાઈએ વિશ્વ ખેલ પત્રકાર દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ વાત કરીએ મિત્રો, થીમ શું છે? તો આ વર્ષની થીમ છે ચેમ્પિયનિંગ ફેર પ્લે રિપોર્ટિંગ વિથ ઇન્ટિગ્રિટી એન્ડ ઇમ્પેક્ટ. બરાબર, સફાઈ, ઈમાનદારી અને અસરકારકતા દ્વારા ન્યાયપૂર્ણ કથા કલાકાર પ્રશાસનને આગળ વધારવાની અહેમિયત દર્શાવે છે. વિશ્વ ખેલ પત્રકાર દિવસની ઇતિહાસની વાત કરીએ તો 1924માં પેરિસમાં ઓલિમ્પિક દરમિયાન વિશ્વ ખેલ પત્રકાર સંઘની સ્થાપના થઈ હતી. સ્ટારમાં કરજો મિત્રો. એશિયા હાલમાં રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થાનનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો સાવિત્રીબાઈ ફૂલે. સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવામાં આવ્યું. ઇમ્પોર્ટન્ટ વાત કરીએ આપણે તો રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થાનનું નામ હવે સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ સંસ્થાન હેઠળ બદલી દેવામાં આવ્યું. આ બદલવાનો ઉદ્દેશ્ય 19મી સદીના સામાજિક સુધારક અને શિક્ષિકા સાક્ષર સાવિત્રીબાઈ ફૂલેની વારસાને શ્રદ્ધાંજલિ આપવા માટે છે. બરાબર, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે મિત્રો અન્નપૂર્ણા દેવી, એમણે જાહેરાત કરી છે. હાલમાં કોની ઇન્ડિયા એનર્જી સ્ટેકના મુખ્ય સલાહકારના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો પ્રશ્ન છે મિત્રો ઇન્ડિયા એનર્જી સ્ટેકના મુખ્ય સલાહકાર. બરાબર, ઇન્ડિયા એનર્જી સ્ટેકના મુખ્ય સલાહકાર. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નંદન નિલેકણી. બરાબર, નંદન નિલેકણીની નિમણૂક કરવામાં આવી છે. તમે ફોટો જોઈ શકો છો મિત્રો નંદન નિલેકણીનો. નેક્સ્ટ, હાલમાં કોની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે 4 વર્ષ માટે નિમણૂક કરાઈ? તો મિત્રો પરિમલ નાથવાણીની GSFA એટલે કે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે 4 વર્ષ માટે નિમણૂક કરાઈ છે. અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની 47મી વાર્ષિક સાધારણ સભામાં આની જાહેરાત કરવામાં આવી છે. પરિમલ નાથવાણી મિત્રો રાજ્યસભાના સદસ્ય છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી સાથે જ DYSO અને હવે ખૂબ વધારે વેકેન્સીસ છે મિત્રો. બરાબર, કરંટ અફેર્સ મિત્રો વિદ્યાર્થી છેલ્લે વાંચે છે અને છેલ્લે વાંચવામાં એમને નુકસાન થાય. જ્યારે કરંટ અફેર્સમાં તમે રેવન્યુ તલાટીમાં જોશો તેમાં પણ 30 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવશે. તો અત્યારથી તમે કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરો. 30 માર્ક મિત્રો પૂરેપૂરું એક સબ્જેક્ટ હોય છે. એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ છેલ્લા 4 વર્ષની તમામ પરીક્ષાઓમાં 100% પૂછાયું છે. અમે એમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ મિત્રો કરંટ અફેર્સની PDF આપું છું તમને અલગ, સાથે 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની PDF અલગ. બરાબર, ટોટલ 40+ કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા 1 વર્ષની ઓલ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. PDF માટે માત્ર 200 રૂપિયા. ગુજરાતનું સૌથી સસ્તું મિત્રો આ કરંટ અફેર છે, જે 1 વર્ષનું માત્ર 200 રૂપિયા. બરાબર, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં PDF મળી જશે. કોઈ મિત્રએ સબૂત જોવા હોય અથવા તો ડેમો PDF જોઈતી હોય તો પણ તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, આ નંબર પર તમે મને મેસેજ કરો, હું તમને ડેમો પણ મોકલીશ ને ગઈ તમામ પરીક્ષામાં પૂછાયેલા સબૂત પણ મોકલીશ. હાલમાં પ્રોજેક્ટ 70A સ્ટીલ્થ ફ્રિગેટનો બીજો જહાજ ઉદયગીરી ભારતીય નૌસેનામાં ક્યાં સામેલ કરાયું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે. બરાબર, મુંબઈ ખાતે સામેલ કરવામાં આવ્યું છે ઉદયગીરી ભારતીય નૌસેનામાં. આ તમે ફોટો પણ જોઈ શકો છો એનો. હાલમાં સંઘાઈ સહયોગ સંગઠન રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં થયું છે? તો સંઘાઈ ક્યાં આવેલું છે મિત્રો? ચીનની અંદર. તો સંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન એ ચિંગદાઓ ચાઇના ખાતે કરવામાં આવ્યું. ચિંગદાઓ મિત્રો એક પ્રખ્યાત પોર્ટ પણ છે અને એ ચાઇનામાં આવેલું છે. અહીંયા સંઘાઈ સહયોગ સંગઠન રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન થયું. હાલમાં સૂર્યા જુંગરુંગ રૂંગકીટ બરાબર કયા દેશના કાર્યવાહક વડાપ્રધાન બન્યા? તો પિનાવાત્રા સિનાવાત્રે બરાબર જે થાઈલેન્ડના પૂર્વ PM હતા એમને સરકાર દ્વારા બરખાસ્ત કરવામાં આવ્યા હતા. એના પછી 1 દિવસ માટે
કાર્યવાહક વડાપ્રધાન બન્યા છે સૂર્યા જુંગરુંગ રૂંગકીટ, બરાબર, થાઈલેન્ડ દેશના. હાલમાં દિવ્યાંશી ભૌમિકે 29મી એશિયાઈ યુવા ચેમ્પિયનશિપ ટેબલ ટેનિસ અંડર 15 બાલિકા એકલમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એમને જીત્યો છે ગોલ્ડ મેડલ. ટેબલ ટેનિસમાં ભારતની દિવ્યાંશી ભૌમિકે તાશ્કંદમાં 29મી એશિયન યુથ ચેમ્પિયનશિપમાં અંડર 15 ગર્લ્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ફાઇનલમાં ચીનની જુ કેહીઈને 4-2થી હરાવી છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરાબર. આ છે મિત્રો ટેબલ ટેનિસ ખેલાડી દિવ્યાંશી. હાલમાં કોણે એર ઓફિસર ઇન્ચાર્જ પ્રશાસનનો પદભાર સંભાળ્યો છે? તો એર ઓફિસર ઇન્ચાર્જ પ્રશાસન એનો પદભાર સંભાળ્યો છે મિત્રો એસ શિવકુમારે. કોણે સંભાળ્યો છે? એસ શિવકુમારે. આ તમે ઇમેજ પણ જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, આપણી કરંટ અફેર્સનો વિડીયો કેવો લાગે છે તમને? તમે ક્યાંથી છો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બીજા મિત્રો સાથે શેર કરજો પ્લીઝ, કારણ કે આટલી બધી મહેનત કરીએ તે છતાં પણ વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયો પહોંચતા નથી. બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આપણા વિડીયો હોય છે, બરાબર. તો અન્ય મિત્રો સાથે તમારે બીજા ગ્રુપમાં પણ શેર કરજો. હાલમાં કોને સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2025 મળ્યો છે? તો પ્રશ્ન છે મિત્રો સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સ, બરાબર, એમાં ગોડેલ પુરસ્કાર 2000 અને કોને મળ્યો છે મિત્રો? ઈશાન ચટ્ટોપાધ્યાય. ઈશાન ચટ્ટોપાધ્યાયને ઈશાનને ગોડેલ પુરસ્કાર ભારતીય મૂળના ઈશાન ચટ્ટોપાધ્યાયને સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો હતો, જે તેમણે ડેવિડ ઝુકરમેન કોની સાથે શેર કર્યો છે? ડેવિડ ઝુકરમેન સાથે શેર કર્યો છે. હાલમાં જારી રિપોર્ટ મુજબ કયો રાજ્ય જન્મ નોંધણીમાં સળંગ પાછળ રહ્યો છે? તો મિત્રો એક રિપોર્ટ આવી છે એ મુજબ જન્મ નોંધણીમાં બિહાર રાજ્ય જે છે એ સળંગ પાછળ રહ્યો છે, બરાબર. ખૂબ જ દુઃખદ આ એક રિપોર્ટ છે મિત્રો બિહાર માટે. બિહારમાં મિત્રો હાલમાં ઇલેક્શન પણ છે. બિહારના સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને બિહારનું કેપિટલ છે પટના. હાલમાં ભારતનો વિદેશી ઋણ વધીને કેટલા અબજ ડોલર થયો છે? તો ભારતનો જે વિદેશી ઋણ છે મિત્રો એ દર વર્ષે વધતો જાય છે. 736 હાલમાં થઈ ગયો. કેટલો થઈ ગયો? 736, 736. વિદેશી ઋણ વધીને 736 અબજ ડોલર થયો. માર્ચ 2023ના અંત સુધીમાં ભારતનું બાહ્ય દેવું વધીને 736.3 બિલિયન અથવા કુલ સ્થાનિક ઉત્પાદનના 19.1% થયું, જે એક વર્ષ પહેલાં $668.8 બિલિયન અથવા જીડીપીના 18.5% હતો. મિત્રો હું તમને પૂરેપૂરી માહિતી આપું છું, ડિટેલમાં માહિતી આપું છું, બરાબર. હાલમાં કયો મંત્રાલય રિક્લેમ ફ્રેમવર્ક શરૂ કરશે? તો મિત્રો કોલસા મંત્રાલય ખાણ બંધ કરવા અને પુનઃ ઉપયોગ માટે સમુદાય ભાગીદારી અને વિકાસ માળખું રિક્લેમ શરૂ કરશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી છે જી કિશન રેડ્ડી. સ્ટારમાં કરજો આ. હાલમાં નાસાએ કોને પોતાનું પહેલું અંતરિક્ષ સ્ટેશન મિશન સોંપ્યું છે? તો નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે, એણે અનિલ મેનન એ ભારતીય મૂળના મિત્રો વૈજ્ઞાનિક છે, એમને પોતાનું પહેલું અંતરિક્ષ સ્ટેશન મિશન સોંપ્યું. ડિટેલમાં માહિતી લઈએ આપણે તો નાસાએ અનિલ મેનનને, બરાબર, નાસાએ અનિલ મેનનને પ્રથમ અવકાશ મથક મિશન સોંપ્યું. અનિલ મેનન આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના તેમના પ્રથમ મિશન પર રવાના થશે, જેમાં તેઓ એક્સપિડિશન 75ના ફ્લાઇટ એન્જિનિયર અને ક્રૂ સભ્ય તરીકે સેવા આપશે. હાલમાં શુભાંશુ શુક્લા મિત્રો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પહોંચ્યા છે. આ છે મિત્રો અનિલ મેનન, ભારતીય મૂળના છે. હાલમાં કોણ આરબીઆઈના નવા કાર્યકારી નિર્દેશક બન્યા? તો મિત્રો કેશવન રામચંદ્રન. કોણ બન્યા છે? કેશવન રામચંદ્રન મિત્રો આરબીઆઈના નવા કાર્યકારી નિર્દેશક બન્યા છે, બરાબર. કેશવન રામચંદ્રન. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો મુંબઈ ખાતે આવેલું છે. ગવર્નર છે મિત્રો સંજય મલ્હોત્રા. આ જે ઉપર બે નામ લખેલા છે એ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર છે. હાલમાં પીએમ મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર પહોંચ્યા છે? તો મિત્રો નરેન્દ્ર મોદી જે છે એ ગાના પહોંચ્યા. નરેન્દ્ર મોદી વર્તમાનમાં ગાના પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી 5 દેશોની યાત્રા પર ગયા. એક છે ગાના, બરાબર, કયા 5 દેશ છે મિત્રો? ગાના. ગાનામાં નરેન્દ્ર મોદીને ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ગાનાથી સન્માનિત કરવામાં આવ્યા, જે ગાનાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. એના પછી ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે, પછી અર્જેન્ટિના, પછી બ્રાઝિલ અને પછી નામીબિયા. આ 5 દેશોની યાત્રા પર નરેન્દ્ર મોદી હાલમાં નીકળ્યા છે.
હાલમાં ભારત અને કયા દેશે હરિત ઇસ્પાત અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી છે? તો મિત્રો એ કરી છે ભારત અને યુએઈએ. યુએઈનું કેપિટલ છે મિત્રો અબુધાબી, કરન્સી છે યુએઈ દિરહામ અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો ફ્રેન્ડ આપણે આવી ગયા 3 જુલાઈ 2025 રિવિઝન પર. રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ 1 જુલાઈએ મનાવાય. કોને ન્યુયોર્ક સિટી સન્માન મળ્યો છે? તો રાધાનાથ સ્વામીને. હાલમાં કોણે ગુરુ ગોરખનાથ આયુષ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો દ્રૌપદી મુર્મુએ. ગુજરાત પોલીસના નવા વડા વિકાસ સાયને કેટલા મહિનાનું એક્સટેન્શન અપાયું છે? તો 6 મહિનાનું. પ્રાચીન હડપ્પા કાળનું કબ્રસ્તાન મળી આવ્યું છે મિત્રો ગુજરાતની અંદર. તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી પેન્ટાગટન સિનાવાત્રાને પ્રધાનમંત્રી પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા? થાઈલેન્ડ. ભારતનો પહેલો લાકડાનો ગુરુદ્વારા ખુલ્યો છે ફાજિલકા ખાતે. કોણે યુએસ ઓપન બેડમિન્ટન 2025 એકલ જીત્યો છે? આયુષ શેટ્ટી રાઇટ આન્સર છે. કોણે વન સ્ટોપ પ્લેટફોર્મના રૂપમાં રેલ વન એપ લોન્ચ કરી? તો અશ્વિની વૈષ્ણવે કરી. પ્રથમ આસિયાન ઇન્ડિયા ક્રૂઝ ડાયલોગનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ચેન્નઈ શહેરમાં. હાલમાં ક્યાં પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો? તો એ લદ્દાખ રાઇટ આન્સર છે. કોણે એલ્બ્રસ પર્વત પર ચડવાવાળા સૌથી ઓછી ઉંમરના પર્વતારોહી બન્યા? કોણ બન્યા? તેગબીર સિંહ પંજાબના છે. કોણે ફોર્મ્યુલા 1 ઓસ્ટ્રેલિયાઈ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે મિત્રો? તો લેન્ડો નોરિસે જીતી. કયા દેશના શોધકર્તાઓએ સાહસિક સિન્થેટિક માનવ જીનોમ પરિયોજના શરૂ કરી? તો બ્રિટેન રાઇટ આન્સર છે. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ફૂટબોલ ફોર સ્કૂલ્સ કાર્યક્રમ અંતર્ગત કોલકાતામાં ફૂટબોલ વિતરણની શરૂઆત કરી? તો ધર્મેન્દ્ર પ્રધાને કરી છે. હાલમાં જીએસટી કલેક્શન કેટલા વર્ષોમાં 2 ગણો થઈને ₹22.08 લાખ કરોડનો રેકોર્ડ લેવલ પર પહોંચ્યો? તો મિત્રો એ 5 વર્ષમાં રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોને ધર્મ ચક્રવર્તીની ઉપાધિ આપવામાં આવી? નરેન્દ્ર મોદી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.